નમસ્તે વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી એવી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરેલું છે ઓરવીને, અથવા તો જે ખેડૂત મિત્રો વાવણી ચાલુ છે એમાં કપાસ વાવવાના છે, તો એવા ખેડૂત મિત્રોને 30 દિવસે કેવા પગલાં લેવા? જો 30 દિવસે સારા એવા પગલાં લેવામાં આવે તો ગુલાબી ઈયળ આવવાના સાવ ચાન્સીસ 90% જેટલા ઘટી જાય છે। એની માટેનો એક જોરદાર કોન્સેપ્ટ આવેલો છે, એની આજે વાતચીત કરવાની છે। તો તમે આ પ્લેટફોર્મ પર બિલકુલ નવા હોય તો આ નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફેસબુકમાં પણ આપણું મહત્વનું અને અગત્યનું પેજ છે, એને પણ ફોલો અને લાઈક કરી દો। વાલા ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું એક શિંગડાવાળું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે, જેની મદદથી ચોમાસું વાવણીને લગતા કોઈ પણ પાકો હોય એમાં નિંદામણ માટે અથવા તો ઘણી બધી વસ્તુઓને આપણે બરાબર કરવા માટે આ ટ્રેક્ટરને વાપરી શકીએ છીએ। આ ટ્રેક્ટર 7.5 પાવરના એન્જિનમાં આવે છે। રાજકોટની એકદમ બાજુ સાપર વેરાવળમાં જ આનું મેન્યુફેક્ચરિંગ છે, એટલા માટે આ કંપનીનો જલ્દીથી કોન્ટેક કરો અને 2024ની વાવણી, સરસ મજાની વાવણીમાં આવા આપણે સાધનો વાપરીને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકીએ। તો જલ્દીથી આ કંપનીનો કોન્ટેક કરો। તો વાવણીની સિઝન અત્યારે ચાલુ થઈ ગઈ છે, એમાં ઘણા બધા ખેડૂત મિત્રો અવનવા પાકોનું વાવેતર કરી રહ્યા છે। કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, કોઈ પણ શાકભાજીના પાકો, ડુંગળીના પાકો અથવા તો બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે। એમાં ખાસ કરીને આ વિડીયોમાં એ વાતચીત કરવાની છે કે જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાના છે, કોટનનું વાવેતર કરવાના છે, એવા ખેડૂત મિત્રોએ 30 થી 35 અથવા તો 40 દિવસે કેવા પ્રકારની વસ્તુ વાપરવી જોઈએ જેથી કરીને ગુલાબી ઈયળનો ઉપદ્રવ જ ના થાય। તો ફર્સ્ટ ટાઈમ ઓફ ઇન્ડિયા અને ફર્સ્ટ ટાઈમ ઓફ ગુજરાત, એક ગુજરાતમાં એવી ટેકનોલોજી લાવવા જઈ રહ્યા છીએ કે જેના માટે ખેડૂત મિત્રોને ખૂબ ફાયદો થઈ શકે। તો એ તમે જોઈ શકો છો, તો આ ક્રેમિટ PBW નામની એક ટ્યુબ છે, જેને આપણે દેશી ભાષામાં કોલગેટ તરીકે પણ આપણે ઓળખી શકીએ। તો આ ટ્યુબને કઈ રીતના વાપરવી અને આ ટ્યુબનો આકાર કેવો છે એ પણ આપણે જોઈ લઈએ। તો આ રીતના ખેડૂત મિત્રો ટ્યુબ છે, જે રીતે આપણે કોલગેટ હોય એ રીતના જ, અને આ રીતના આગળનો એનો શેપ આવે છે। એટલા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે આ ટ્યુબની તમામ માહિતી મેળવી શકો છો। કપાસ બિંદાસ વાવી શકો છો અને કપાસમાં ટપકા કરીને ગુલાબી ઈયળને આ વર્ષે આપણે ભગાડીએ, જેથી કરીને મોટો જે પ્રશ્ન છે, જે પેસ્ટિસાઇડ દવાના કારણે પણ ગુલાબી ઈયળ નાશ નથી થતી, એની માટેની ફર્સ્ટ ટાઈમ ટેકનોલોજી આવી છે। અને ગુલાબી ઈયળ માટેનો એક રામબાણ ઇલાજ આપણે પણ કહી શકીએ એવો ઇલાજ એટલે કે આ ક્રેમિટ PBW જાદુઈ ટ્યુબ। એટલા માટે નીચેનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં અમારી ટીમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો અને કોન્ટેક્ટ કર્યાની સાથે ટ્યુબના ભાવતાલ, કઈ રીતના ટ્યુબને વાપરવી જોઈએ, ટ્યુબમાં શું શું ઉમેરવામાં આવેલું છે, આનાથી કઈ રીતના આપણને ફાયદો થાય છે, આપણે મંગાવી છે તો કેટલા દિવસે આપણને પહોંચી જાય, આની જો તમારા ગામમાં મિટિંગનું આયોજન પણ કરવું છે તો પણ અમારો કોન્ટેક્ટ તમે કરી શકો છો। તો આવી રીતના ખેડૂત મિત્રોને જાણવા માટેની માહિતી આપવાની હતી। કપાસમાં ગુલાબી ઈયળ આવે તો એનું નિયંત્રણ ઝડપથી કઈ રીતના કરવું, તો એવી જ રીતે જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી। ખેડૂત મિત્રોની સાથે વાવણીથી માંડીને કાપણી સુધીની તમામ ટેકનોલોજીકલ માહિતી માત્ર ને માત્ર આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમને અગ્રેસર મળવાની છે। એના માટે આ વિડીયોને જેમ બને એમ શેર કરો, જેથી કરીને કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે એનો રામબાણ ઇલાજ ખેડૂત મિત્રો ઉપયોગમાં લઈ શકે અને એનું નિયંત્રણ પણ કરી શકે। જોતા રહો રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી। ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।